રાષ્ટ્રીય કોંગ્રેસના 139મા સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ વસોયાની હાજરીમાં શહેર તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસ પક્ષના ધ્વજને વંદન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા આવનાર દિવસમાં કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત કરવા અને સંગઠન મજબૂત કરવા માટે આહવાન કરાયું હતું। આઝાદી પહેલી ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કરવા એક સંગઠન બનાવેલ હતું, ત્યારથી લઈને આજ સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આઝાદીની લડાઈથી બલિદાનનો આપી અને લોકસેવા કરેલ છે, જે યાદ કરીને હિંમત સાથે આગળ આવવા આહવાન કરાયું હતું। ત્યારે આજરોજ આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના આગેવાનોમાં દિનેશભાઈ વોરા, જયેશભાઈ લખાણી, ગોપાલભાઈ, ચિરાગભાઈ વોરા, દર્શન વઘાસિયા, જય ટોપિયા, ધર્મેન્દ્ર રાજ્યગુરુ, ભાવેશ બાબરિયા, કાળુભાઈ સરવૈયા, અમીનભાઈ અટાણા, બાંધાભાઈ મવાની, જગદીશ રાખોલિયા, મગનભાઈ વધાસિયા, ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાડા, મોહમ્મદભાઈ રફીકભાઈ તથા કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ દિનેશભાઈ વોરા। આજ રોજ ધોરાજી કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના 139મા સ્થાપના દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા તેમજ ધોરાજી શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી। આ કોંગ્રેસ પક્ષ 139મો સ્થાપના દિન એટલે કે આઝાદી પહેલાં જ્યારે દેશને આઝાદ કરાવવા માટે સંગઠિત થઈ અને એક જે સંગઠન ઊભું કરવામાં આવ્યું હતું, એના ભાગરૂપે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી લઈને આજ દિન સુધી કોંગ્રેસે અનેક દેશની અંદર કોંગ્રેસના નેતાઓએ બલિદાન આપી અને આ દેશની લોકશાહીને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યા છે। આજરોજ જેને કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે અમોએ ધ્વજવંદન કરી અને કોંગ્રેસને આગામી દિવસોની અંદર વધુમાં વધુ મજબૂત કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા દ્વારા આહવાન કરવામાં આવે છે। આઝાદી પૂર્વે આ દેશને આઝાદ કરાવવા માટે આ દેશના વરિષ્ઠ આગેવાનોએ 138 વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા। દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે, જે ભોગ આપ્યો છે, એને આજે દેશની જનતા યાદ કરે છે। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના 138મા સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।